અંદર આરોગ્ય અને ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યા છે. ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી છે. પોંકની ચીજ વસ્તુઓમાં ભેળસેળને લઈ અને ચેકિંગ હાથ ધરાઈ રહી છે. ફૂડ વિભાગે કુલ 12 જેટલા સેમ્પલ લઈ અને લેબમાં ટેસ્ટ અર્થે મોકલી આપ્યા છે. 10 જેટલી સંસ્થાઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હોવાની વિગતો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ વિભાગ કાર્યવાહી કરશે. સ્વચ્છતા રાખવા તથા ગ્લવ્સનો ઉપયોગ કરવા માટેની ખાસ સૂચના આપી દેવામાં આવી છે. પ્રતિબંધિત ગોગો પેપર કે ફોઇલ પેપર કે એમાં પીવા માટે નશીલા માદક પદાર્થો પીવા માટે ઉપયોગમાં લેવાતી ચાલો શિયાળાની સિઝનમાં પોંકથી બનતી વાનગીઓ જે કે પોંકવડા સેવ વગેરેનું સૌથી વધુ ઉત્પાદન તથા વેચાણ થતું હોય એ પોંકવડા તથા સેવ બનાવતી સંસ્થાઓની સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ રાંદેર ઝોન, અઠવા ઝોન, સેન્ટ્રલ ઝોન વગેરેમાંથી પોંકવડા તથા સેવના નમૂનાઓ લઈ પૃથ્થકરણથી પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કામગીરી કરવામાં આવી છે અને જેના પૃથ્થકરણ અહેવાલ આવ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. 10 જેટલી સંસ્થાઓ તપાસ કરવામાં આવી છે અને 12 જેટલી નમૂનાઓ લેવામાં આવ્યા છે અને જેમ બને તેમ જલ્દી રિઝલ્ટ મેળવી લેવાની પ્રાયોરિટી આપવામાં આવશે.